પાટણ જિલ્લામાં શિક્ષણ પ્રત્યેની લાગણીની જવાબદારીનો એક અનોખો પ્રસંગ સામે આવ્યો છે। રાધનપુર ખાતે શિવશક્તિ ગ્રામ વિકાસ ટ્રસ્ટ સંચાલિત નવનિર્માણ વિદ્યા મંદિર કોલેજમાં યોજાયેલી સેમેસ્ટર 2ની પરીક્ષા દરમિયાન 2 વિદ્યાર્થીઓ પોતાના લગ્ન પ્રસંગ વચ્ચે પણ શિક્ષણને પ્રથમ પ્રાથમિકતા આપી સમાજને પ્રેરણાદાયક સંદેશ આપ્યો। રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામના ઠાકોર પિયુષભાઈ પોતાના લગ્ન ફેરા પૂર્ણ કર્યા બાદ સીધા પરીક્ષા આપવા કોલેજ પહોંચ્યા હતા। તેમણે જણાવ્યું કે શિક્ષણ પ્રત્યેની આ લાગણી તેમને તેમના માતા પિતાની પ્રેરણાથી મળી છે। એ જ રીતે રામેશ્વર ગામની સોલંકી હિરલબેન દિનેશભાઈ પણ પોતાના લગ્ન પ્રસંગ વચ્ચે સમય કાઢીને પરીક્ષા આપવા પહોંચી હતી। આ અનોખા પ્રસંગે કોલેજના સંચાલક જયરાજસિંહ નાડોદા દ્વારા બંને વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। તેમને હરિમંદિરમાં હોય થાળી નામનું પ્રેરણાદાયક પુસ્તક અર્પણ કરીને તેમના આ સંકલ્પને બિરદાવવામાં આવ્યો હતો। આજે મારા લગ્ન હતા। લગ્ન અને એક્ઝામ બંને એક સાથે હતો। એવા સંજોગોમાં મને ચિંતા હતી કે મારી પરીક્ષા પૂરી થશે કે નહીં થાય, પણ સમયસર લગ્ન વહેલાસર પતી જવાના કારણે ફેરા 10 વાગે પતવાના કારણે હું આજે રાધનપુર નવનિર્માણ કોલેજ ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સેમ 2ની પરીક્ષા દિવસ સમયસર પહોંચ્યો છું। આની પાછળનું કારણ એ છે, પરીક્ષામાં પહોંચવાનું કારણ આની પાછળ મારા મા બાપે મને ઘણો સપોર્ટ કર્યો છે। એક બાજુ મારી પરીક્ષા હતી અને એક બાજુ મારા મેરેજ હતા, તો મને ચિંતા થતી હતી। એમાં મારા મમ્મી પપ્પાએ મને સપોર્ટ આપ્યો અને પરીક્ષા આપવા હું આવી।